કોઈ પણ નદી હોય, ગંગા હોય કે કાવેરી હોય કે જે નદીઓ સમુદ્રમાં મળી જાય પછી જળ જુદું રાખે છે કે હું ગંગા છું, હું કાવેરી છું, હું બ્રહ્મપુત્રા. સમુદ્રમાં મળી એટલે એ સમુદ્ર થઈ ગઈ. જળ શેનું થઈ ગયું? સમુદ્રનું. ઓળખાય કેવી રીતે? સમુદ્રનું. ખારાશ આવી જાય છે, પોતાનું મીઠાપણું છોડી દે છે, પણ છતાં એનો પતિ છે તો મળે છે શેમાં? સમુદ્રમાં. પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે, પોતાનું જળ પણ ખારું કરી દે છે, પોતાનું નામ ભૂલી જાય છે, રૂપ ભૂલી જાય, સ્વરૂપ ભૂલી જાય છે અને સમુદ્ર થઈ જાય છે. પછી એ સમુદ્રનું જળ કહેવાય, પછી ગંગા જળ નથી કહેવાતું. જેવી રીતે મુનિઓ તપ કરતા હોય તો રાફડાના રાફડા થઈ જાય, પોતાનું નામ ભૂલી જાય, રૂપ ભૂલી જાય. તો ઋષિ મુનિઓ તપ કરતા પોતાના નામને, રૂપને, જ્ઞાતિને બધું ભૂલી જાય છે, તન્મય થઈ જાય તપ કરવામાં. કોને મેળવવા? પ્રભુને. એવી રીતે ગોપીઓ પણ મારા માટે એટલી બધી તન્મય થઈ જાય કે પોતાની જાતને ભૂલી જાય છે, મારા મય થઈ જાય છે. એને ક્યાંથી આવી શું કરવાનું? બસ કૃષ્ણ સિવાય એને શેમાંય રસ નથી. તો આવા પરમ પવિત્ર પ્રેમાત્મિકા ભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત કરનાર ગોપીજનોમાં કામનો લેશ પણ કેવો મહાન અયોગ્ય છે. કોઈ કામની વાતો કરતી હોય કે દાર આગળ છે ને બીજી સ્ત્રીઓ ના, પ્રભુમય થઈ જાય છે, ભૂલી જાય છે હું ગોપી છું. એનું પ્રગટ પ્રમાણ આપ્યું. વેણુનાદ કરીને ઠાકોરજીએ બોલાવી અને લઘુરાસ કર્યો તો બધાને સૌભાગ્ય મદ આવ્યો કે આહા, અમે કેવી દેખાવડી ને રૂપાવડી, પ્રભુ અમારી સાથે રાસ કરે છે, પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર. ઠાકોરજી કે આપણને બધું પોસાય, અભિમાન ગમે નહીં. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા અને ગોપીઓ બધી ગોતા ગોતા રસ્તામાં પછી તો એવી થઈ ગઈ, કોઈ કે હું નાગદમન લીલા કરું છું તો એક ગોપી ઉપર બીજી ચડીને આમ તાતા થઈ કરીને ઓલું કરે, બીજી આમ ગિરાજ ધારણ કર્યો કે હું તો ગિરાજ ધારણ, કૃષ્ણમય બની ગઈ, ભૂલી ગઈ કે હું ગોપી છું. આવી ગોપીઓમાં તમે કામની અપેક્ષા કેવી રીતે રાખો? ખરાબ વિચાર આવે જ કેવી રીતે? જેનામાં પોતામાં આવા બધા અવગુણ હોય ને એને આ બધું દેખાય. બાકી ગોપીઓમાં કામ છે. આ તો વેદની ઋચાઓ છે, વેદની શ્રુતિઓ છે, બધી શ્રુતિ રૂપા છે, ઋષિ રૂપા છે, નિત્ય સિદ્ધા છે. માટે પુષ્ટિ માર્ગમાં સમસ્ત વિષયનો ત્યાગ કયો એ જ યોગ્ય છે. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવાલા 12મું ચંદ્રાવાલું ચાલે છે. 9ધા પ્રહલાદની ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, ઉત્તમમાં ઉત્તમ પ્રેમ લક્ષણા ભક્તિ. એનું વિવરણ આપણે આગળ કરીએ છીએ. ગોપીજનોને પ્રભુનો વિયોગ સહન થતો નથી. જ્યારે વનમાં પ્રભુ ગોવાળિયાના ગાયોની સાથે જતા ત્યારે એક સ્થાનમાં બેસી સૌ એકત્રિત થઈ અને વનલીલાનું અવગાન કરતી આ ગાન કરતા પોતે વનવાસીઓ કરતાં હીન ભાગી આપણે છીએ એમ કહેતા, જેમ કે વેણુગીત, યુગલ ગીત વગેરે રોજ રોજની લીલાનું ગાન કરી એ સમય વ્યતીત કરતી. પ્રભુ વનમાં જાય ત્યારે બધા ભેગા થઈ અને એક વૃક્ષની નીચે બેસતા, પ્રભુના જ ગુણાનુવાદ કરે. સાંજે પ્રભુ ગ્વાલબાલ સાથે ગાયોને લઈને વ્રજ પધારતા ત્યારે આનંદમય વાતાવરણ બની જતું. સુખમય પ્રભુનું ગોરજ મંડિત મુખારવિંદે જોઈને પોતપોતાને સ્થાને જતી પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં દધી મંથન વખતે નેત્રાથી બંને હાથની ચૂડીઓમાં ખણખણાટ સૂર પુરાવતો અને નંદનંદનનું ગાન કરતાં કરતાં દધી મંથન કરાતું આહલાદભર્યું વાતાવરણ સર્જાઈ જતું. આમ સવારથી સાંજ સુધી ઘરકામ કરતાં
કૃષ્ણ લીલાનું ગાન તેમના મુખથી અવિચળ ધારા રૂપે વહેતું રહેતું, જે ગોપીજનોએ પોતાનું સુખ ક્યારેય પણ વિચાર્યું નથી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસ એ વાત નથી. હવે આવ્યું વિદાયની વેળા. આ પ્રમાણે સામાન્ય રીતે બધાના સુખનું નિરૂપણ કરી, સ્નેહ સુખનું નિરૂપણ કરવા ભગવાનની વિદાય વેળાએ જે ઉત્સવ થયો તેનું વર્ણન અધ્યાયની સમાપ્તિ સુધી થાય છે. પહેલાં પાંડવોનો, ખાસ કરીને પાંડવ કુળની સ્ત્રીઓના પ્રતિભાવનું વર્ણન કરે છે. ઉષિત્વા હસિનાપુરે માસાન કતિપયાન હરિઃ સુહૃદામ ચ વિશોકાય સ્વસુઃ પ્રિયકામ્યયા આમંત્ર ચાભ્યનુજ્ઞાત પરિષ્વજ્યાત અભિવાસ્વ ચ આરુરોહ રથમ કૈશ્ચિત પરિષ્યકોતિમ વિવાપિતો. અર્થ: ભગવાન પોતાના સંબંધીઓને થયેલા શોકની નિવૃત્તિ માટે પોતાના બેન સુભદ્રાનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક મહિના હસ્તિનાપુરમાં રહ્યા. પછી દરેકની રજા લઈને પોતાના ફોઈબા કુંતીજી વગેરેની આજ્ઞા મેળવીને અર્જુન વગેરેને મળીને યુધિષ્ઠિરની રજા લઈ રથ ઉપર બિરાજ્યા. નકુળ, સહદેવ વગેરે જે ભગવાનથી નાના હતા તેમણે ભગવાનને નમસ્કાર કર્યા. કારિકા. વૃથેવ જીવનમ લોકે ભક્તિ જ્ઞાનોત્સવે વિના કૃષ્ણે કથા ન ચિત્તત્વમ મુક્તૈર્યાત્મતમ. કારિકા 1. અર્થ: ભક્તિ અને જ્ઞાનથી કરેલા ઉત્સવો વિના લોકમાં જીવવું વ્યર્થ છે. કેવું સરસ કીધું. ભક્તિ અને જ્ઞાનથી કરેલા, ભક્તિના ઉત્સવ ન કરો ને, લૌકિક જ કરો ને, લૌકિકમાં તમને આજે છે ને કાલે ન હોય એ વ્યક્તિ, પણ અલૌકિક તો આ વખતે નંદ ઉત્સવ તો આવતા વર્ષે હોય જ, આ વખતે હોળી ખેલ તો આવતા વર્ષે હોય જ. તો અલૌકિક ઉત્સવ કરો. લૌકિકમાં તો હવે આજે દીકરો આવ્યા છે ને કાલે અમેરિકા હોય, તો અલૌકિક નિત્ય છે, લૌકિક અનિત્ય છે. શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવે પરોવાયેલા ચિત્તવાળા હોવું એ મુક્તિથી પણ અધિક છે. આપણે તો મુક્તિ માગતા જ નથી. પ્રભુમાં આપણું ચિત્ત પરોવાયેલું એ જ આપણી મુક્તિ છે. 7મા શ્લોકમાં હસ્તિનાપુર કહ્યું છે એ ત્રીજી વિભક્તિના પ્રત્યેનો લોપ કર્યા વગર થયેલો સમાસ છે. હસ્તિનાપુર કહ્યું છે એ ત્રીજી વિભક્તિના પ્રત્યેનો લોપ કર્યા વગર થયેલો સમાસ છે. હસ્તિના એટલે હસ્તીએ નિર્માણ કરેલ પુરમ. હસ્તી એટલે શું? હાથી. હાથીએ નિર્માણ કરેલ પુરમ, એમાં મધ્યપદનો લોપ થવાથી હસ્તિનાપુર શબ્દ થાય છે. હસ્તી રાજા હતો. હસ્તીના સંબંધવાળું અપ્રત્યય લાગતા હાસ્તિન થયું, માટે હસ્તિનાપુર છે. હસ્તિ નિર્મિતે પુરે વાસસ્થ દ્રશ્યાયામ વિમુક્તે નિરંતર સ્થિત્યામ તો ભૂમિ મુક્તિ પ્રદેતિ ચ. કારિકા 2. અર્થ: હસ્તીએ નિર્માણ કરેલા શહેરમાં એના વંશજોની મુક્તિ માટે ભગવાને નિવાસ કરેલો, પણ ભગવાન જ્યાં નિત્ય બિરાજે તે મથુરા વગેરે મુક્તિ આપનારા છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર पे सुरभर मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंदलासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા સમજુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं आकली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंदरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને બોલો વલ્લભાધીશ કી જય। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।